ભાગ 2 માં અહીંયા લગી. હવે આગળ વધી હાલો. પછી તો બાપો એક નકાબ પૂછને કરોડો રૂપિયા ખવડાવે છે અને હાલે 50 રૂપિયા. જા ઓલા ગાંડાને પકડીએ જા. क्या ઈ નકાબ પૂછે ગાંડાને રાઈતો રાઈત ઉપાડી લીધો. હવે આગળ શું થાય છે જોવો. તે અમારા 3 છોકરાઓને માર્યા છે. અરે બાપા મેં કઈ તમારા છોકરાને માર્યા બાયરા નથી. મેં તો ખાલી એને મોતનો અનુભવ કરાવ્યો છે. હું અનુભવ? તારા બાપા પથારીએ પડ્યા છે જોતો ખરી. બાપા યાર તમે શું વાત કરો યાર. પથારીમાં હંમેશા આરામ મળે એટલે આરામ માટે સુવરાવી દીધા 6 મહિના. તે ભલે ને હુરાવી દીધા 6 મહિના હારું. હવે હું તને ખાલી પાઠ ભણાવું નહીં, તું જો મારા બટા પાઠ. અરે બાડા બાપા પેલા તમારી સસમાં તો સીધી કરો પછી હિસાબ લઈ જો. આ તો ખાલી બંધાણાની એક્ટિંગ કરતો હતો, બાકી મને તમારો બાપ નો બાંધી શકે. અને જો આર્યા અમારા નંબર રાતે 2 વાગે ફોન કરજો, જવાબ દેજો. તમારે મને મારવો હોય ને બદલો વારવો હોય ને તેથી આવતા રહીજો. અને જો મરચી છોડીને ડોક્ટરે કીધું 6 મહિના સુધી પથારીમાં પડ્યું રહેવાનું. भाई 100 महीना होती पड़ू रहूं જોઈએ. અલા ભાઈ બહુ છે. અલા ભાઈ બહુ છે. અલા આમ જોતો છે. ગાંડા તો બાપાને કરી દે કરે. હવે શાંતિ તો રાખો. ભલાન પથારીએ તો હંગ ના દેવો. જો હવે તને કહી દઉં છું આ પાટો તાર મને દેવાનો. જો આમાં 2-4 હટકાયા કરીને ભાંગી ગયા છે. આમાં ભાંગે. હા. કેમ ભાંગ્યો? એમાં જ ભાંગ્યો. મારતો રે. માગી પાટો. પાટો નો માગું. આ તારો બાપો. વાતામાં રે. બાબા. આ તારો બાપુ આ 100 મહિનાથી પાટો બાંધ્યો છે અને આ ટાચો ભાંગી ગયો છે. તાર પાટો છે. ગાંડા તમારા બહુ બધી હોતે માર્યો જાવ. ગાંડા પાસે માર કાઈ તમે તમે મને મારો છો હે. અરે કાવા બાપો વાત સાંભળે. નાના હવે આ ગાંડાનું કક કરવું જોઈએ ભાઈ. ગાંડાને મારવાનો મને એક 5 સ્ટાર હોટલમાં લઈને બિલ બધું એના માથે નાખી દે. હા બિલ બધું આપણે એને દીધું. સાચી વાત છે. ઉપર મારું એક કામ કર, તું હાજે આમ છરી લેતો જા. તો સરી લેતો યાર જાને મારી નાખો છે. જા તું છરી મારી હારું લેતો આવી દે. એક મહિના પછી શું થયું આગળ જોવો. પછી તો બાપો દિમાગ જોડાવીને 5 લાખનું ઇનામ જાહેર કરીને ગાંડાને એના ઘરે બોલાવે. કોને મને 5 લાખ લેવા મોકલ્યો તે? મેં તને બોલાવ્યો તો મેં. પેલા પૈસા લાવો. હાલો પૈસા પછી પેલા જા અમારું કામ કરતો હોય તું. મારા કામનો એક જ નિયમ છે કે પેલા પૈસા દેખાય પછી જા ગાંડો દેખાય. હો પૈસા તમતાર જો રૂમમાં પડ્યા, જા અંદર જઈને લેતો હોય. જા જો હું અંદર જાઉં છું. પૈસા કઈ નહીં હોય એટલે બાઈને આવતો રહીશ. અને જો મને કઈ થયું એની બધી જવાબદારી તમારી. જો હું ગાંડો છું પણ ગાંડો નથી હો, મને બધી ભાન છે. મારા બટા જા જા તમ તારે અંદર. જો જ્યાં રૂજાણાય નથી ઘા. જો તારા એક ઘા નો જો બદલો ન લઉં ને તો થઈ ગયું છે ને ગાંડા. મારા બટા આ બધા મને હલવાડવાના ધંધા કરે છે. જો આખી ટીમ તો વાહે બેઠી છે. 5 લાખની આઈને મણાય ફ્રી લાગે. મારા બટા હોય તો તમે જોવો ખાલી. અમને બાપા એકલું. હું
તને મારવા હતું. અહીંયા એટલે હંતાણા હા. અને આપણે બોમ્બે છે ને મીડી નાખો છે આ તું ક્યાં મંડા? અલે ઓય મરી જાય તમારો બાપો ઓલો હું મરી ગયા. આ કઈ માટીનો બન્યો છે એ જ નથી ખબર મળતો જ નથી આ તમારો બાપો એને પ્રેમથી સમજાવવા એને આવતા રહ્યો ઉપર જો ભાઈ ગાંડા તું મારા ઘરનો સદસ્ય બની જાય એમ કહે હું તમારા પરિવારમાં જોત તો કોઈ દી આવી જાય નહીં તમ કાયલી નહીં થાવ અને હું તમે વાંચવા કોની પાસે જાવ હે તમે વાત કરો છો એટલે હું કઈ અમને કઈ જો તું અમારી શેરીમાં તું શબ્દો ન જોયો આ લે અમારા આવતા જોઈ છે અમે તને નહીં જવા દે તમને એમ કે આ ગુજુ ગાંડો તમને એમ નામ જવા દે એમ ચોથા પાર્ટમાં જો તમારા ભૂકાનો કાઢી નાખું તો ગુજુ ગાંડો ખપી જાવ